મહેમદપુર જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર રાજુજી રાઠોડને મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન। મહેમદપુર જિલ્લા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપના ઉમેદવાર રાજુજી રાઠોડે પોતાની ઉમેદવારી નોંધાવી છે। હાલના રાજકીય સંજોગોને ધ્યાનમાં લેતા રાજુજી રાઠોડને પ્રચંડ બહુમત મળવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। અહેવાલ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ। રાજુજી રાઠોડ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય આગેવાન તરીકે ઓળખ ધરાવે છે, જેના કારણે પ્રજાજનોમાં તેમની વિશાળ લોકપ્રિયતા જોવા મળે છે। મહેમદપુર ગામે પ્રજાજનો સાથે સંપર્ક દરમિયાન સ્થાનિક લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ ભવ્ય મતોથી વિજેતા બનશે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે રાજુજી રાઠોડ પહેલાથી જ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહ્યા છે। હાલ રાજ્યમાં ભાજપની સરકાર હોવાના કારણે જો જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો ઉમેદવાર વિજેતા બને અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ભાજપના બને તો મુખ્યમંત્રી સુધી પ્રજાના પ્રશ્નોની રજૂઆત સરળતાથી થઈ શકે છે અને તેમના નિરાકરણમાં ઝડપ આવશે। સરળ અને મીઠા સ્વભાવના કારણે રાજુજી રાઠોડને પ્રજાજનોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હાલમાં ભાજપ પ્રત્યે વધતી લોકપ્રિયતા પણ તેમના પક્ષમાં અનુકૂળ વાતાવરણ ઊભું કરી રહી છે। આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા મહેમદપુર સીટ પરથી રાજુજી રાઠોડની જીતની સંભાવનાઓ ફાયદો થઈ શકે એમ છે। પ્રજાજનોને સરકારના દરેક લાભો મળ્યા છે અને જે પણ કોઈ પણ લાભાર્થી અને વંચિત હશે તો એમાં સરકાર સુધી અમે મુખ્યમંત્રી સુધી છેક વિજય બની અને એને રજૂઆત કરીશું। બરાબર। અત્યારે જે પ્રમાણે સંજોગો છે, આપ જે પ્રમાણે જનસંપર્ક કરી રહ્યા છો, તો કેવું વાતાવરણ, કેવી પરિસ્થિતિ આપને લાગી રહી છે? લોકોના સરકારનું કામ બોલે છે અને લોકો એકદમ ભાજપ તરફથી એકદમ સારો પ્રતિસાદ આપે છે અને અમને આશા છે કે ભાજપને બહુ સારી જંગ લીડથી અમને વિજય બનાવશે। આપને શું લાગે છે કે જિલ્લા પંચાયતમાં નવો પ્રમુખ અથવા પરિસ્થિતિ કેવી હોઈ શકે છે? જ્યારે સરકાર ભાજપની હોય ત્યારે અમને એવું લાગે છે કે ભાજપની અહીંયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બને તો સારો વિકાસ થાય એવું લાગે છે અમને। બીજેપીને જે મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે એનો પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે અને દરેક કોમને વ્યક્તિઓને સાથે રાખી અને અમે પ્રચાર કરીશું અને દરેક કોમને અમારો પર વિશ્વાસ રાખશે અને જે સરકારે કામ કર્યા છે, જે અમારે મુખ્ય કારણ છે પાણીનો પ્રશ્ન હતો તે પણ કર્માવત અને મુકેશ્વરનો એ પણ કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં અમુક તળાવ તો ભરાઈ ગયા છે અને ટૂંક સમયમાં બાકી જે તળાવ છે એ પણ ભરાઈ જશે અને કોઈ આરોગ્યલક્ષી કોઈ પણ કામ બાકી હશે તો એ અમે સરકાર તરફથી રજૂઆત કરી અને એ પણ અમે પૂર્ણ કરાવશું અને દરેક ગામમાં અમે પ્રચારથી ગઈએ છીએ। લોકોનો સારો પ્રતિસાદ મળે છે અને ભારે જંગીથી ભાજપની જીત થશે તેવી આશા રાખીએ છીએ। બરાબર। આપ જે અત્યારે ઊભા રહ્યા છો, આપનું પૂરું નામ અને પરિચય? રાજુજી મોફતાજી રાઠોડ, ગામ મહેમદપુર, પૂર્વ તાલુકા ડેલીગઢ, બીજેપી। બરાબર। અને અત્યારે જે તમે જિલ્લા પંચાયતમાં ઊભા રહ્યા છો તો આપના જે આ વિસ્તાર છે, મત વિસ્તારની અંદર કયા કયા ગામો સમાવેશ છે? મહેમદપુર આવે છે, પીલુચા આવે છે, પાંચડા આવે છે, થલવાડા આવે છે, ડાલવાણા આવે છે, રણછોડપુરા આવે છે, કોદરામ આવે છે, બોખરી આવે છે, જૂની સૈદણી આવે છે, વાસણા આવે છે। જે ગામ છે એમાં દરેકમાં અમે પ્રચાર કરીએ છીએ। બરાબર।